અયોધ્યામાં હલવાનો પ્રસાદ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે। 10 ફૂટ પહોળી કડાઈમાં બનશે હજારો કિલોનો હલવો। 22મી જાન્યુઆરીએ સમગ્ર દેશની નજર અયોધ્યા પર હશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ફક્ત રામનગરીમાં નહીં પણ દેશભરમાં મનાવવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જ્યાં હજારો અતિથિઓ અને લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે, ત્યાં આ મહોત્સવમાં પ્રસાદની વ્યવસ્થા ના હોય તો કેવી રીતે બને? આ કાર્યક્રમના વ્યાપને જોતા દેશભરમાં પ્રસાદની તૈયારી કરવાની વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે। તમે જો મહાકાય કડાઈ જોઈ રહ્યા છો તે પ્રાણ પ્રતિષ્ઠા માટેના પ્રસાદ તરીકેનો હલવો તૈયાર કરવામાં આવશે। નાગપુરના શેફ વિષ્ણુ મનોહર પ્રસાદ બનાવવાનું આ મહાકાર્ય કરશે। મહાકાય કડાઈનો અયોધ્યા લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે। કડાઈનું વજન 1400 કિલો હોવાની અને તેને ઉંચકવા માટે ક્રેનનો ઉપયોગ કરવા સિવાય કોઈ છૂટકો નથી। કડાઈને બરાબર સાફ કર્યા બાદ તેને અયોધ્યા લઈ જવાશે। હવે મુખ્ય વાત એ છે કે આવી કડાઈમાં પ્રસાદ માટે 7000 કિલો સોજીનો હલવો તૈયાર કરવામાં આવશે। આ પ્રસાદને રામ હલવા નામ અપાયું છે। એક સાથે આટલી મોટી માત્રામાં હલવો તૈયાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો પણ દાવો કરાયો છે। 12000 લીટરની ક્ષમતા ધરાવતી કડાઈમાં જ્યારે સોજીના હલવાનો પ્રસાદ તૈયાર થશે ત્યારે આ પ્રક્રિયા જોઈ પોતાનામાં લાહવો હશે। 10 ફૂટ પહોળી કડાઈ માટેની તાવેથાનું વજન 10 થી 15 કિલો જેટલું જ છે। 7000 કિલો હલવો તૈયાર કરવા માટે 900 કિલો રવો, 1000 કિલો ઘી, 1000 કિલો ખાંડ, 2000 લીટર દૂધ, 2500 લીટર અને 300 કિલો ડ્રાય ફ્રૂટ્સ અને 75 કિલો ઇલાયચી પાવડરનો ઉપયોગ કરવામાં આવશે। 22મી જાન્યુઆરી રામલલ્લાને ભોગ ધરાવ્યા બાદ આ પ્રસાદને આમંત્રિત મહેમાનો અને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવશે। 7000 કિલોનો હલવો જો એક વ્યક્તિને 50 ગ્રામ પ્રમાણે અપાય તો 1.5 લાખ લોકોમાં આ પ્રસાદ વહેંચી શકાય છે। નાગપુરના જાણીતા શેફ વિષ્ણુ મનોહરે રામ મંદિરના આંદોલન વખતે કાર સેવામાં જોડાયા હતા। આ કારણ છે કે તે અયોધ્યામાં રામ મંદિર સાથે તેમના વિશેષ લગાવ